હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. મારું નામ છે વિમલ ગોહેલ. મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે કંપનીએથી આવી ગયા છીએ. હવે નાઈન ફ્રેશ થઈને પછી ક્યાંક જવાનું વિચારશું. તો ચાલો મિત્રો, હવે મળીએ નાઈને પછી. ફાઇનલી મિત્રો સરસ મજાનું નાહી લીધું છે અને હવે આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. પણ જો હજી કાંઈ આવ્યું નથી. ચા નાસ્તો આવે પછી નાસ્તો કરીને મિત્રો આપણા રાજકુંવર ક્યારના ઉઠી ગયા હતા, પણ સુવાનું નાટક કરતા હતા. આ તો બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ને એટલે ઉઠ્યા છે. નકર હજી તો 11 વાગ્યા સુધી ઉઠત નહીં. મિત્રો હવે જેનિલભાઈને કહી દે કે તમે બ્રશ કરી આવો. બ્રશ કરીને પછી ચા નાસ્તો કરી લ્યો. પછી આપણે જવાનું છે એક જગ્યાએ ફરવા. ખબર છે ક્યાં જવાનું છે? ના, નથી ખબર. જા જલ્દી ફટાફટ બ્રશ કરી લે અને પછી આવો. જો આના નાટક જો. બ્રશ અહીંયા બ્રશ છે, અહીંયા પહોંચાતો નથી તો હાથમાં કોલગેટ લે છે. હાથમાં કોલગેટ લઈને આંગળીમાં કોલગેટ લઈને કોલગેટ કરે છે. कौन है ये लोग? कहां से आते हैं? તો હવે હું બ્રશ કરું છું અને પછી આપણે મળીએ. જો એનું મોઢું કેવું વાંદરા જેવું થાય બ્રશ કરતા કરતા. હરખું કરજે હો, તને કહું છું. હરખું કરજે. નહીં કરું નહીં. બ્રશ કર ફટાફટ. મારી યારે આવવું હોય તો ફટાફટ, પણ મસ્ત થવું જોઈએ. મિત્રો ચા બની ગયો છે. હાલો જેને ચા પીવો હોય ચા નાસ્તો કરવા. હવે આપણે થોડુંક ચા નાસ્તો કરી લઈ પછી જવું છે, ફીચરી જવાનું છે. આ ડાગલો બેઠો છે, દેખાય છે એમાંથી? દેખાય છે? શું હે આ? સસલું છે કે શું હે? હા, મિકી માઉસ જેવું જ નથી લાગતું. હાથમાં ઉંદેડા જેવું લાગે છે. હા, હાલો મિત્રો ચા નાસ્તો કરી લઈ પછી મળીએ. ફાઇનલી મિત્રો આપણે સરસ મજાનો ચા નાસ્તો કરી લીધો છે. હવે આપણે જવાનું છે બ્લોગ બનાવવા માટે ભીચરી. આપણે વાત થઈ હતી કે શનિવારે બ્લોગ બનાવશું, પણ શનિવારે બીજું કામ હોવાથી આપણે બ્લોગ બનાવી શક્યા નથી. તો હવે આજે જઈએ બ્લોગ બનાવવા માટે. ચાલો હવે આગળ મળીએ. મિત્રો આપણે ભીતરી જવા માટે નીકળી ગયા છીએ અને રસ્તામાં આવી ગયું છે પ્રદ્યુમન પાર્ક. આ છે પ્રદ્યુમન પાર્ક અને આ રસ્તો સીધો જાય છે ભીચરી. આ સિંહ બેઠો છે પ્રદ્યુમન પાર્ક. મારો ફ્રેન્ડ મારી સાથે જ છે. બે બ્લોકર ભેગા ગયા છે. ફોન વાયરલ થાય જોઈ લઈએ. હવે જોવું છે કોણ વાયરલ થાય છે. જોઈ લઈએ આપણે. હવે ના લોકેશન આવી ગયું છે મસ્ત મજાનું. કેટલા બકરા છે? તમે એક સોરી, કેટલા નથી, ખાલી બકરા જ છે. આ છે લાલપરી. આ છે લાલપરી લેક. અહીંયા બોટિંગ નહીં થતું હતું પેલા, પણ હવે કઈક બંધ થઈ ગયું છે. શું કામ બંધ થયું છે એ કઈ ખબર નથી. અને હા, હું તમને એક નવી વસ્તુ બતાવવાનો છું વ્લોગમાં, જેમાં આપણે રાજકોટમાં ગીર જેવું ફીલ થવાનું છે. સફારી પાર્ક બનવાનું છે. પ્રદ્યુમન પાર્ક થી થોડાક તમે આગળ જાવ ને
એટલે ત્યાં સફારી પાર્ક આવે છે. એનું કામકાજ હજી ચાલુ છે અત્યારે. જો હવે થોડું જ દૂર છે, હવે પહોંચવા આવ્યા છે. બહુ જાજુ દૂર નથી. આગળ આ વળાંક વળી જાય ને ત્યાં જ આવે છે સફારી પાર્ક. બનવાનું છે મસ્ત જોરદાર. અહીંયા સિંહ ને વાઘ ને બધું ખુલ્લામાં રહેવાના છે. ત્યારે કામકાજ ચાલુ છે. જ્યારે બની જશે ને ત્યારે આનો વ્લોગ આપણે જરૂર નાખશું. જો મિત્રો આપણે ભીતરી પહોંચી ગયા છીએ. હવે ઉપર જવાના રસ્તે જાય છે. થોડી જ વારમાં આપણે ઉપર પહોંચી જાશું. રસ્તો બહુ ડેન્જર છે, વળાંક વાળો. આગળનો રસ્તો તો બહુ જોરદાર છે. જોઈ લો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ભીતરી. હાલો આપણે આવી ગયા છે ભીચરી. ભીચરી માતાનું મંદિર છે, તમે જોઈ શકો છો. પાછળનું લોકેશન બહુ જોરદાર છે. જો તમને બતાવું પાછળનું લોકેશન, કેવો મસ્ત વ્યૂ આવે છે. મિત્રો તમને બતાવી દે લપસિયા. અહીંયા 7 લપસિયા ખાવાના છે. તમે 7 લપસિયા ખાવ એટલે તમારી મનોકામના પૂરી થાય છે એવું કહેવામાં આવે છે. આવી રીતે 7 લપસિયા ખાવાથી આપણી માનતા પૂરી થાય છે. નાના નાના ગલુડિયા આવી ગયા છે પાણી પીવા. જો મિત્રો, અહીંથી આખું રાજકોટ દેખાય છે આપણે. એક બ્લોગર આ રહ્યો. કેમ છો મિત્રો, મજામાં ને? જો અહીંથી રાજકોટ દેખાય છે, કેવું મસ્ત.
આજ ટ્રાફિક બહુ ઓછું છે. મિત્રો થોડી લાગશે વાર પણ આવશે મજા. થોડોક આગોવ્યો જ મારો ભાઈબંધ. તમારી પાસે આઈફોન છે, અમારી પાસે આઈફોન નથી. कौन है ये लोग कहाँ से आते हैं ये? બાકી તો બનાવી નાખું ગાવે. હા ફાકી બનાવ એના વગર થોડી મજા આવે કઈ. ઈ તો પેલા રાજકોટમાં ચા ને ફાકી તો પેલા, ત્યાં લગી રેખા ત્યાં લગી આખું ખાય. પછી બીજું બધું. તો આપણું કાંઈ નથી જ ને, આપણું થોડું છે ઈ. લોકેશન એટલે જોરદાર છે. અરે લઈ જાઓ ને ભાઈ, આ તમારો જ છે ફોન. બધી કા કરો. એવું છે, હા તમારે જોતો ત્યાં લઈ જાઓ. કાંઈ વાંધો નહીં, મોજ કર ને. ફોન જોઈએ. વાહ ફાકી પણ આજે એક નંબર બનશે હો, કાંઈ ન ઘટે, એટલે તમારા લોકોને કોઈ ભાઈ હોય તો આવી જાજો. કાંઈ ઘટવું ન જોઈએ. તમારા રાખશે. એ તો બધાને ખબર જ છે કોણ રાક્ષસ છે ને ઈ. જોઈજો મિત્રો, ફાકી બની જાય ને ત્યારે તમે જોજો કોણ રાક્ષસ છે ને ઈ. જો ધીમા ધીમા દાંત કાઢે છે જો. રાકેશભાઈ હોત તો બહુ મજા આવે. તો ફાઇનલી મિત્રો ભીચરીથી આવી ગયો છું પાછો ઘરે. જો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.